પાટણના રાધનપુરના સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં થયેલા મોતિયાના ઓપરેશન બાદ 5 લોકોની આંખોમાં તકલીફ થતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને આ બાબતે MNJ આંખ હોસ્પિટલના હેડ ઓફ યુનિટ રેટેના ડોક્ટર સોમેશ અગ્રવાલે નિવેદન આપ્યું છે કે જે 5 દર્દીઓને લાવવામાં આવ્યા છે તે તમામ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે તમામ દર્દીઓ હાલ સ્ટેબલ છે। અગાઉ દાખલ કરેલા માંડલ અંધાપા દર્દીઓની દ્રષ્ટિ પાછી આવી નથી અને 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે। અહીંયા 5 દર્દીઓને રાધનપુરથી લેવામાં આવ્યા છે અને એ દર્દીઓ અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે અને અત્યારે એ લોકોને સારવાર અપાઈ રહી છે। એ લોકોના સેમ્પલ બી અમે લેબોરેટરીમાં મોકલાયા છે, સોનોગ્રાફી બી થઈ રહી છે, એટલે બધા પેશન્ટ અત્યારે સ્ટેબલ છે। સાહેબ, શું કયા પ્રકારની તકલીફ જણાઈ હતી, ક્યારે મોતિયાના ઓપરેશન થયા હતા, મોતિયાના ઓપરેશન કર્યા બાદ અધર કોઈ જગ્યાએ સારવાર આપવામાં આવી છે? 2 તારીખે 2 ફેબ્રુઆરી રાધનપુરમાં જે સર્વોદય હોસ્પિટલ છે ત્યાં 13 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી 5 દર્દીઓ મારે અહીંયા મોકલવામાં આવ્યા છે।